રામદેવ મંડળ વિશ્રામપુરા ગામ તો વાલા બધાને જાહેર આમંત્રણ આપું છું કે મા વિશે અમારે ત્યાં બહુ મોટું આયોજન હોય છે 3 થી 4,000 માણસો જમે છે અરાડે વરાળ એક સાથે બેસીને એક આપણું ધન ક્યાં વપરાય છે બહુ મહત્વનું છે અને જેણે જેણે સેવા આપી છે બાપ મારો 14 ભવનનો નાથ અલખધણી રામદેવજી મહારાજ એમના ભર્યા ભંડાર રાખે તન મન ધનથી સુખી રાખે એવી મારા રામદેવ મંડળ વિશ્રામપુરા તરફથી ભગવાન મારા રામદેવજી મહારાજને પ્રાર્થના છે બાપ એટલે આજે બુદ્ધાભાઈનો આત્મા જ્યાં છે ત્યાં ખુશ છે નિકટ 3 વર્ષ પહેલા કોરોના આવ્યો તો તમને ખબર હોય 3-4 વર્ષ થવા જમવાનું અમારા નવવાન ભૂયાના બેઠા છે મને બહુ આનંદ છે જુવાનિયા ભજનમાં બેહે બહુ આનંદની વાત છે નહીં કે મારા દીકરા બહેન છે ભજન તો કોકને બેસે છે બાપ નીકળ 70 વર્ષના વાણા હોય જાય તો ભજન બેસતું અને કદાચ કોઈ સાચા સમર્થ સદગુરુ મહારાજની કૃપા મારીને તમારી પર બને અને ભજન તમારામાં બેસે પણ એને જેડવી રાખવું પણ અઘરું છે રાત્રે મોટી મોટી વાણી કરતા હોય સવારે એમના ધંધા જુઓ તો ખબર પડશે એટલે અહીં છે કઈ બેઠા છે કંઈક ને કંઈક કોકે કંઈક ગુમાવ્યું છે બાપ અને એનું દુઃખ એને જ ભરે અને આ ભજન કેમ બેસાડવાની એની વાત કરીએ તો આજે એમના ઘર કુટુંબનો અને બુદ્ધાભાઈનો જો પ્રેમ છે સંબંધો છે એને વિસરી જવા માટે એને ભૂલવા માટે આવું બધું કરવું પડશે ઘણા રૂપિયા વાળા હોય મોટી મોટી કથાઓ કરાવે યજ્ઞ કરાવે એટલે કોરોના આવ્યો તો તમને ખબર હોય બાપ બેટાનો નહીં બેટો બાપનો નહીં વાલા જમવાનું દાદા કેવી રીતે આવતા હતા તમને ખબર હોય હે તમને મોજે કરાવીશું પછી પણ જેના નિમિત્તે હું તમે